પાલભાઈ એક એવો નેતો છે કે ઘરના ડીઝલ બાળી અને તમે 12 વાગ્યા રાતે ફોન કરો ને તો એ જૂનાગઢથી પાલભાઈ અત્યારે તમારું કામ પોઈન્ટ હોય કે હટલા હોય કે રામપડા હોય જે ગામ હોય ત્યાં પાલભાઈ અડધી રાતે પહોંચેલો માણા છે. પાલભાઈને ખેડૂતને જેલમાં નહોતા જવા દેતા. ધીમા પાલભાઈ કહેતા હતા કે અહીંયા જઈને પોલીસવાળા મારીએ અને ઢીંગાણું થાય ને પોલીસવાળા પકડીને 50 ખેડૂત જેલમાં ઠોકી દે તો નામ કોનું આવે કે પાલભાઈએ ખેડૂતને જેલમાં પૂર્યા. તમે ગુજરાતમાંથી આવા નેતાને ગુમાવો ખેડૂતને મોટામાં મોટી ખાટલે ખોડશે અને ખેડૂત પર એવો હેરાન થવાનો હોય તો કોઈ નેતો ખેડૂતનો બનવાનો જ નથી. હવે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના સમર્થનમાં ખેડૂતો આવી રહ્યા છે. કડદા કાંડ વખતે રાજુભાઈ સાથે પણ આવું જ થયું હતું. ત્યાં કોઈ ઘટના બની હોત તો નામ એ પાલભાઈનું આવત, કે પોલીસ સાથે ઘર્ષણ થયું હોત તો પણ નામ એ પાલભાઈનું આવત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો ગઈકાલે જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં કોંગ્રેસ નેતાઓ અને ખેડૂતો વચ્ચે જે બબાલ થઈ હતી, જે ઘર્ષણ થયું હતું, એ ઘર્ષણ બાદ હવે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના સમર્થનમાં ખેડૂતો આવી રહ્યા છે. પાલભાઈ સાથે કાલે જે થયું એ તદ્દન ખોટું છે, આવી વાત ખેડૂતો કરી રહ્યા છે. પાલભાઈ ઘરના ડીઝલ બાળીને ખેડૂતોના કામ કરે છે. ગુજરાતમાં અત્યારે સૌથી હોશિયાર નેતા પાલભાઈ છે. કડદા કાંડ વખતે રાજુભાઈ સાથે પણ આવું જ થયું હતું. ત્યાં કોઈ ઘટના બની હોત તો નામ એ પાલભાઈનું આવત. પાલભાઈ તદ્દન સાચા છે અને ખેડૂતો ખોટા છે, આવી વાત ખુદ ખેડૂત કરી રહ્યા છે. આવા નેતાને ગુમાવવા એ ખેડૂતને મોટી ખોટ છે. ગઈકાલે જે ગાંધીનગરની અંદર સભા પહેલા ઘટના બની, એ ઘટનાની અંદર કોંગ્રેસના પોસ્ટરો ફાળવામાં આવ્યા. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, તેને લઈને હવે પાલ આંબલિયા જેઓ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, એક કિસાન નેતા છે, જેઓ આ રેલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, એ પાલ આંબલિયાના સમર્થનમાં હવે ખેડૂતો આવી રહ્યા છે કે પાલભાઈ એ સાચા છે અને ખેડૂતો તદ્દન ખોટા છે. કારણ કે ગઈકાલે કોઈ પણ અનિચ્છનીય ઘટના ગાંધીનગરની અંદર બની હોત, લાઠીચાર્જ થયો હોત કે પોલીસ સાથે ઘર્ષણ થયું હોત તો પણ નામ એ પાલભાઈનું આવત. આવા નેતાને ગુમાવી દેવા એ ખેડૂતો માટે ખૂબ મોટી ખોટ છે. ગઈકાલના એ પાલ આંબલિયાના ભાવુક દ્રશ્યો પણ આપણે જોયા હતા, જેમાં મંચ ઉપરથી પાલ આંબલિયાએ રડતા રડતા એ ખેડૂતોને સમજાવતા હતા. ત્યારે કડદા કાંડ વખતે રાજુ કરપડા સાથે પણ આવું થયું હતું તેવી વાત હવે ખેડૂતો પાલ આંબલિયાના સમર્થનમાં આવીને કરી રહ્યા છે. પાલભાઈ ગઈકાલની ઘટનામાં તદ્દન સાચા હતા અને ખેડૂતોએ જે ઘર્ષણ ઊભું કર્યું, જે બબાલ થઈ, એમાં ખેડૂતો ખોટા હતા. આવી વાત ખેડૂતો ખુદ કરી રહ્યા છે. ત્યારે આવો આપણે સાંભળીએ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના સમર્થનમાં આવતા ખેડૂત શું કહી રહ્યા છે. જે પાલભાઈ માથે વીતીને એ ખેડૂત તદ્દન ખોટું છે અને કોઈ એમ કહેતું હોય કે પાલભાઈ તો આજીવન કોંગ્રેસમાંથી જ છે. પાલભાઈ કોંગ્રેસ સિવાય છે જ નહીં, બધાને ખેડૂતને ખબર છે. અને પાલભાઈ એક એવો નેતો છે કે ઘરના ડીઝલ બાળી અને તમે 12 વાગ્યા રાતે ફોન કરો ને તો એ જૂનાગઢથી પાલભાઈ અત્યારે તમારું કામ પોઈન્ટ હોય કે હટલા હોય કે રામપડા હોય જે ગામ હોય ત્યાં પાલભાઈ અડધી રાતે પહોંચેલો માણા છે. અને પાલભાઈ અત્યારે ગુજરાતમાં જે નેતાને વધારે જો ખબર પડતી હોય, હોશિયારમાં હોશિયાર હોય તો પાલભાઈ છે. કે થાંભલા વિશે શું પોઝિશન છે, ગમે પણ પ્રશ્ન હોય એમાં પાલભાઈને પણ ખબર પડતી હોય છે. અને પાલભાઈ જે કોઈ ખેડૂત કોઈ ત્યાં ખેડૂત મને કે મેં પાલભાઈને 25,000 રૂપિયા બધા પાલભાઈ મહેનત કરતા હતા, એક ખેડૂત મને તમે દેખાડો પાલભાઈનો વાંક શું હતો? પાલભાઈનો વાંક હતો જ નહીં, વાંક ખેડૂતનો હતો. ખેડૂત તમે બધા એક થાવ, કોઈ 5 ખેડૂત કહેતો 5 ખેડૂત તમે જવું પડે ઉભા રહો. અત્યારે આપણે કડદા કાંડમાં થયું હતું અને 80 જણા જેલમાં હતા, તેથી બધા રાજુભાઈનો વાંક હતા. રાજુભાઈ જઈને 80 જણા જેલમાં પૂર્યા. રાજુભાઈ અત્યારે નીકળી ગયા, રાજુભાઈ છટકી ગયા, પણ રાજુભાઈ નીકળી જાય ને આવું થાય તો શું થાય? પાલભાઈને ખેડૂતને જેલમાં નહોતા જવા દેતા. ધીમા પાલભાઈ કહેતા હતા કે અહીંયા જઈને પોલીસવાળા મારીએ અને ઢીંગાણું થાય ને પોલીસવાળા પકડીને 50 ખેડૂત જેલમાં ઠોકી દે તો નામ કોનું આવે કે પાલભાઈએ ખેડૂતને જેલમાં પૂર્યા. હું તો તમારા ઉપર આ કરાવવાનું હતું. એટલે પાલભાઈની વાત સાચી હતી કે તમે મિટિંગ કરો. અત્યારે મિટિંગ કર્યા પછી આપણે અલ્ટિમેટમ હતી કે ભાઈ 15 દિવસ પછી અમને ગાંધીનગર આવશું, એ પછી એ વસ્તુ થાય. તમે પાલભાઈ અહીંયા લઈ ગયા, પોલીસવાળા લાઠીચાર્જ કર્યો હોય અને ખેડૂત ઝાઝા ભેગા થયા અને ગાંડા ખેડૂત હોય જ પાણાના ખા કરે 5 જણા કોઈ ગાડીના કાચ ફોડી નાખીને ત્યાં થાય તો વારો કોનો આવે? જેલમાં પાલભાઈનો જવાનો વારો. પાલભાઈ સિવાય 80 ખેડૂતને જેલમાં પૂર્યા હોય તો શું કહે? પાલભાઈને કોંગ્રેસની રેલીમાં જતા ખેડૂતના રેલી તમે જેલા હોય અને એ તમે જોયું ના હોય કે ખેડીમાં રેલીમાં જેલમાં જેલા હોય. વાંક આવે પાલભાઈનો. પાલભાઈ તદ્દન હતા છે અને તદ્દન ખેડૂત ખોટા છે.
એક ખેડૂતે કોઈ રૂપિયા આપ્યો હોય પાલભી તો મને દેખાડો કે મેં પાલભીને 25,000 રૂપિયા આપ્યા હતા. પાલભીએ ઘરના પૈસા બગાડે, મહિને લાખ રૂપિયાનો ખર્ચો થાય. તમે સુંદર ગામ કાઢી લઈને તો 1000નો ખર્ચો થાય. અડધી રીતે ફોન કરાવજો પાલભાઈ એટલે પાલભાઈ કે નવરા તમારે કહ્યું છે તમે ગુજરાતમાંથી આવા નેતાને ગુમાવો હો, ખેડૂતને મોટામાં મોટી ખાટલે ખોડશે અને ખેડૂત પર એવો હેરાન થવાનો હોય તો કોઈ નેતો ખેડૂતનો બનવાનો જ નથી. બની તો તમારી ગાડી ખાવાની હોય પોષક તમને કોનો હોને કે નેતો જડતો નથી, નેતો ભાગી ગયો છે. શું તમારી પાસે કદું કાઢી લેવાનું અમારે ખેડૂને? અત્યારે નેતાને તમારી પાસે શું નેતાએ લીધું છે મને એક તો કહો કે રાજુ ખરપડાઈ પૈસા લઈ ગયો, પાલભાઈ પૈસા લઈ ગયો અમારી પાસેથી 25,000 રૂપિયા. એક ખેડૂએ નેતાએ પૈસા લીધેલા નથી ખેડૂત પાસેથી. એ જે કરતા હોય તે. અને અત્યારે પછી તમે નેતાનો કરો, તમે રાજુ ખરપડાને એક નેતાને ખોઈ છો, બીજા નેતા તમે પાલભી આંબળિયાને ખોને છો. ગુજરાતમાં 3-4 નેતા છે ને એ ખોઈ નાખો એટલે તમારું ખેડૂતનું કામ થવાનું પૂરું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.